નમસ્કાર. ક્યારેક એવું બન્યું છે કે આજુબાજુની દુનિયા થોડીક ઝાંખી, અસ્પષ્ટ દેખાવા લાગે? જો હા, તો ચિંતા ના કરતા, આવું ઘણા લોકો સાથે થાય છે. તો ચાલો આજે આપણે દ્રષ્ટિની કેટલીક સામાન્ય ખામીઓ, એની પાછળનું વિજ્ઞાન શું છે અને એને ઠીક કરવાના સરળ ઉપાયો શું છે એના પર એક નજર કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા આપણે વાત કરીશું માયોપિયા, એટલે કે નજીકની દ્રષ્ટિની ખામી વિશે. પછી એનાથી બિલકુલ ઉલટું, હાઇપરમેટ્રોપિયા, એટલે કે દૂરની દ્રષ્ટિની ખામી. અને ત્રીજું પ્રેસબાયોપિયા, જે ખાસ કરીને ઉંમર વધવા સાથે જોવા મળે છે. અને છેલ્લે આ ત્રણેયને સાથે રાખીને સરખાવીશું, જેથી આખો કોન્સેપ્ટ એકદમ મગજમાં બેસી જાય. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ એક ખૂબ જ સામાન્ય દૃષ્ટિની ખામીની, માયોપિયા, જેને આપણે નજીકની દૃષ્ટિની ખામી પણ કહીએ છીએ. આમાં થાય શું ખબર છે? નજીકની વસ્તુઓ, જેમ કે કોઈ ચોપડી વાંચવી હોય કે મોબાઈલ જોવો હોય, એ બધું એકદમ સ્પષ્ટ દેખાય. પણ જેવી નજર દૂર જાય, માનો કે કોઈ સાઇનબોર્ડ વાંચવું હોય કે દૂરથી આવતી બસનો નંબર જોવો હોય, તો બધું ધૂંધળું દેખાવા લાગે. બસ આ જ છે માયોપિયા. હવે સવાલ એ થાય કે આવું થાય છે કેમ? તો એનું કારણ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. માયોપિયામાં આપણી આંખનો ડોળો સામાન્ય કરતાં સહેજ લાંબો હોય છે. આના લીધે શું થાય કે જે પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે એ બરાબર રેટિના પર ફોકસ થવાને બદલે એની થોડો આગળ જ ફોકસ થઈ જાય છે. અને બસ આ જ કારણ છે કે આપણને દૂરનું દૃશ્ય ઝાંખું દેખાય છે. તો પછી આનો ઈલાજ શું? એનો જવાબ પણ સિમ્પલ ફિઝિક્સમાં છે. આને ઠીક કરવા માટે અંતર્ગોળ એટલે કે કોન્કેવ લેન્સવાળા ચશ્માનો ઉપયોગ થાય છે. આ લેન્સ શું કરે છે કે આંખમાં આવતા પ્રકાશના કિરણોને સહેજ ફેલાવી દે છે. આનાથી જે ફોકસ પોઈન્ટ રેટિનાની આગળ બની રહ્યો હતો એ બરાબર રેટિના પર આવી જાય છે. અને બસ દૃષ્ટિ ફરીથી એકદમ ક્લિયર. ચાલો હવે માયોપિયાથી એકદમ ઊંધી પરિસ્થિતિની વાત કરીએ. આ ખામીનું નામ છે હાઇપરમેટ્રોપિયા, જેને આપણે સામાન્ય રીતે દૂરની દ્રષ્ટિની ખામી કહીએ છીએ. તો અહીંયા શું થાય છે? અહીં પરિસ્થિતિ બિલકુલ ઉલટી છે. દૂરની વસ્તુઓ, જેમ કે કોઈ સાઇનબોર્ડ હોય, એ એકદમ સ્પષ્ટ દેખાય. પણ જેવી નજીકની વસ્તુ પર નજર નાખો, માની લો કે હાથમાં રહેલું મેનુ કાર્ડ વાંચવું છે, તો અક્ષરો ધૂંધળા દેખાવા લાગે. આ જ છે હાઇપરમેટ્રોપિયા. અને આનું કારણ પણ માયોપિયાથી બરાબર ઉલટું છે. અહીંયા આંખનો ડોળો સામાન્ય કરતાં થોડો ટૂંકો હોય છે. એટલે પ્રકાશના કિરણો રેટિના પર ફોકસ થવાને બદલે તેની પાછળ જઈને ફોકસ થાય છે. અને આ જ કારણે નજીકની વસ્તુઓ જોવામાં તકલીફ પડે છે. તો આને કેવી રીતે સુધારાય? આના માટે બહિર્ગોળ એટલે કે કોન્વેક્સ લેન્સનો ઉપયોગ થાય છે. આ લેન્સનું કામ અંતર્ગોળ લેન્સથી બિલકુલ ઉલટું છે. એ પ્રકાશના કિરણોને ભેગા કરે છે, જેથી જે ફોકસ પોઈન્ટ રેટિનાની પાછળ જતો રહ્યો હતો એ આગળ આવીને બરાબર રેટિના પર સેટ થઈ જાય. સારું, તો અત્યાર સુધી આપણે જે બે ખામીઓ જોઈ એ આંખના ડોળાના આકાર સાથે જોડાયેલી હતી. પણ હવે આપણે એક એવી ખામીની વાત કરવાના છીએ જેનો સંબંધ સીધો ઉંમર સાથે છે. અને એ છે પ્રેસબાયોપિયા. આ અનુભવ ઘણા લોકોએ કર્યો હશે. જ્યારે કોઈ પુસ્તક કે મોબાઈલ વાંચવું હોય તો એને સીધી રીતે વાંચવાને બદલે હાથ લાંબો કરીને થોડું દૂર રાખીને વાંચવું પડે. બસ આ જ પ્રેસબાયોપિયાની શરૂઆત છે. સામાન્ય રીતે આ તકલીફ 40 વર્ષની ઉંમર પછી શરૂ થતી જોવા મળે છે. અને હા, આ કોઈ બીમારી નથી, પણ ઉંમર વધવાની એક કુદરતી પ્રક્રિયાનો જ ભાગ છે. તો અહીંયા પ્રોબ્લેમ આંખના ડોળાના આકારમાં નથી. પ્રોબ્લેમ છે આંખની અંદર રહેલા કુદરતી લેન્સમાં. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આ લેન્સની લવચિકતા એટલે કે એની ફોકસ કરવાની ક્ષમતા ઓછી થતી જાય છે. એ થોડો સખત બની જાય છે અને એટલે જ નજીકની વસ્તુઓ પર ફોકસ કરવું મુશ્કેલ બને છે. આના માટે થોડા ખાસ પ્રકારના લેન્સની જરૂર પડે છે, જેમ કે બાયફોકલ અથવા પ્રોગ્રેસિવ લેન્સ. આ ચશ્મામાં કેવું હોય કે એક જ લેન્સમાં અલગ અલગ પાવરના ભાગ હોય છે, જે દૂર અને નજીક એમ બંને જગ્યાએ સ્પષ્ટ જોવામાં મદદ કરે છે. તો આપણે 3 અલગ અલગ ખામીઓ વિશે વાત કરી. ચાલો હવે ફટાફટ આ ત્રણેયને એકસાથે મૂકીને સરખાવી લઈએ, જેથી બધા મુખ્ય તફાવતો એક જ વારમાં સમજાઈ જાય. તો જુઓ, અહીં બધું એકદમ સ્પષ્ટ છે. માયોપિયા એટલે કે લાંબો આંખનો ડોળો અને હાઇપરમેટ્રોપિયા એટલે કે ટૂંકો આંખનો ડોળો, આ બંનેનો સંબંધ સીધો આંખના આકાર સાથે છે. જ્યારે પ્રેસબાયોપિયા એ ઉંમર વધવાને કારણે આંખના લેન્સની ફ્લેક્સિબિલિટી ઓછી થવાનું પરિણામ છે. અને એટલે જ ત્રણેયના ઉપાયો પણ અલગ છે: અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ અને બાયફોકલ લેન્સ. તો
આપણે એ તો સમજી લીધું કે કેવી રીતે સાચા લેન્સનો ઉપયોગ કરીને સ્પષ્ટ જોઈ શકાય છે, પણ એક મિનિટ, જરા વિચારો. સ્પષ્ટ જોવું એ તો ફક્ત પહેલું પગથિયું છે, ખરું ને? આપણી આંખો તો બસ એક કેમેરા જેવું કામ કરે છે, જે ફક્ત તસવીર લે છે, પણ એ તસવીરોને જોડીને, સમજીને અને આપણી આસપાસની દુનિયાનો અર્થ કાઢવાનું અસલી કામ તો આપણું મગજ કરે છે. તો સવાલ એ છે કે આપણું મગજ આ કેન્દ્રિત છબીઓને આપણે જે દુનિયા અનુભવીએ છીએ એમાં કેવી રીતે ફેરવે છે? એક અલગ જ વિષય છે.